વાહ નામ તારું એ જાંબુડું રળિયા વાહ कोटे मोर कणु किया अनाभे चमकी वी मारा रदाने आज जामनगर हाँ हजी तो टेस्टिंग करूँ हाँ लईश पासो दुहोई पण थोड़ी प्रार्थना गुरुदेवी वारू करजे मारी समरो तूने सदा आ जगत में जाल धरी मारे आहरो तारो छेगा अंधारा कलयुग ना उतरा एमा तारा बालक बेगाना था तो अंजवाड़ा आशीर्वाद ना मारी राखजे सोनलगा तारो ध्रुव थयन थग थगी मां तू मध सागर नी मां अमाणा जहाज ना फળ एनी खबर राखे खोड़ली जय राणा जय वाछरा जय सोलंकी सरदार पण जय जय डाडा करण तो हमारे जय जय जग आधार तो चढ़े सिंह चामुंड कमल हुंकारव कद्धो डरो चरण तो देखे असुर भागियो गवद्धो आदि शक्ति आपड़े रूपवा हिये रमंता खाल रगत खलहले डले ढींगोल धरंता हिंगोल राय 8-10 हाथी अन भ्रखे मेघ भुवनेश्वरी कवि जोड़ पाणगी सर कहे कूदो उदो आशापुरी मऊदो उदो आशापुरी तोई प्रौढ़ सिंधु परे जुगती पश्चिमे मध्यमा एशिया नी गटारी अपनी हिंद देवी तणी कमर पर चमकती दृढ़कसी तीक्ष्ण दाने कटारी आया पहाड़ उन्नत मुखे कीर्ति उचारता अनगरजती जल निधि ज्ञान चरणी भारती धरानी वंदु तनिया वडी तन दानी हो दान सौराष्ट्र धरणी हे मातन दान हो दान हालार धरणी अने आ धराना माणस केवा माढुड़ा केवा छे रसिक हैडा है मर्म मुख मंडले मानवी मीठड़ा प्रेम भीना ए पाणी ज्या आकरा मर्दनी मूछना ललित लावण ज्या सुंदरी ना सजल घनराज मां जबुगती वीजળી
એવી ઘૂંઘટે મલગતી લાજ રમણી ભારતી ધરાની વંદુ તનિયા વડી તનદાન વોદન ગુજરાત ધરણી એવી જામનગરની બોલું ત્યારે ઈકો કાઢી નાખજો ભાઈ. હા, આ ધીંગી ધરા અને આ નદીનો પટ અને દાડો સોલંકી વસરાજ એના માટે જ્યારે મળ્યા છે પધારેલા આઈમાઓ માતાજીના ચરણમાં વંદન, પૂજ્ય સંતોના ચરણમાં વંદન અને હકેમ જેવા બધા મહેમાનો. ઘણા બધા શેરાઓ જાણીતા છે અમારે. બે વિરમભાઈ છે, નગાભાઈ છે, દાદુભાઈ છે, અમારે ચૌહાણ સાહેબ, આકાશભાઈ, સંજયભાઈ અને કોઈને એમ ન થાય આ તો કદાચ જેટલો અમુક રહી જતા હોય મિત્રો તો, કારણ કે અહીં કોઈ નામ બોલાવવા આવ્યા નથી. આ તો એક રૂડો પ્રોગ્રામ. પણ આટલી બધી સંખ્યામાં જ્યારે આપ મળ્યા છો અને મને હમણાં ત્યાં ગયો ત્યારે બધા આયોજક મિત્રો વાત કરતા હતા કે અમારે આ ગઢવાળા દાડા વાછરાના પટાંગણમાં જે અમે જગ્યા લીધી છે એમના અમુક ઘણી બધી રકમ ઘટે છે, એટલે કે 7-8 લાખ રૂપિયા થાય તો અમે બધાએ લીધા છે. એ દેવાઈ જાય એની જગ્યા અમે વાછરા દાદા માટે એક જગ્યા લઈ લીધી છે, એટલે એવું બધું થાય તો સારું. પણ આ તો જામનગર છે અને 18 વર્ણ અહીંયા હલકી અને એક ભાવનું ભાતું લઈને આપણે આવ્યા છે. આપણે આજ આહાડાને એમ કહીએ અષાઢી બીજ છે એટલે મેહુલાને કે અમે જામનગર આજ વાસરા દાદા માટે વરહી છે, પછી તારે વરહવાનું છે. એ તારી મરજી તારે કેવું વરહવાનું છે. હા, એટલે એવી મોજ જ્યારે કરવી છે બહુ સરસ રીતે અમારા વડીલ એવા રામભાઈ સંચાલન કરે છે, યોગેશભાઈ પણ સંચાલન કરે છે, બેનબાને સાંભળવા. અમે બધાય તમને આનંદ કરવા માટે અને આનંદ કરાવવા માટે આવ્યા છે. આપને મોજ આવે ને હારો પડકારો આપ આપો જ છો, એથી વધારે મોજ આવે ને આપ ગોળ રૂપિયા અહીંયા આપશો. એ બધો પૈસો દાડા વીર વચરાજના સાનિધ્યમાં ગઢવાળા વચરાજ દાડા માટે આ વચરાજ મિત્ર મંડળ આ બધાય મિત્રો મળી અને હું રાજી બહુ છું. મને હમણાં કીધું કે આ બધાય મિત્રો 18 વર્ણ આ દાડા વચરાજના સાનિધ્યમાં આવે છે. અરે ન હિન્દુ બને ન મુસલમાન બનેગા, ઇન્સાન કી બોલાત વો ઇન્સાન બનેગા. દાડા વાસરાજના સાનિધ્યમાં મળી અને શ્રદ્ધાનું આજ આપણી મજા ગામડાની આવું જ રાખજો. એટલે હું છે આપણે ત્યાં માતાઓ બહેનો ગામડામાં ઈંઢોણી બનાવતા ને, મોતીની ઈંઢોણી. ઈંઢોણીમાં રાતા લાલ મોતી હોય, પીળા હોય, લીલા હોય, કાળા હોય, ધોળા હોય, આ બધા પ્રકારના મોતી ભેળા થાય ને એટલે ઈંઢોણી રૂડી લાગે. એમ બધાય વર્ણ 18 વર્ણ મળી અને આવું ધર્મનું જ્યારે કાર્ય કરે છે ત્યારે દેવો પણ રાજી થતા હોય, વીર વચરાજ રાજી થતો હોય, માં આશાપુરા રાજી થાય, અમારી માં કામઈ અહીં બેઠી છે એ પણ રાજી થાય. એટલા માટે એવી બધી આપણે વાતો કરશું. પણ આહાડ અને એમાંય બીજ હોય જ્યારે મને અને તમને કંઈક શીખવે છે. બીજ છે આજે આટલી હોય તો બીજે દી આટલી વૃદ્ધિ થવી જોઈએ, ત્રીજે દી આટલી થવી જોઈએ. એવી જ્યારે બીજ હોય ત્યારે જામનગરના ટીમે જ્યારે નદીના પટમાં બેઠા, વરસાદે જાણે રાહ જોઈ રહ્યો છે કે તમે પ્રોગ્રામ કરી લ્યો પછી અમે છે તમે છો એમ. આ તો નદીનો પટ છે સાહેબ, આવવાનો છે. હા, એટલા માટે आया कोटे मोर गणु किया अनवो तो वादळ चमकी वीज पण मारा हृदयने आज हृदयने राणो हांभळ्यो एवो तो गावी अषाढी बी પણ હૃદયને રાણો હાંભળ્યો. હરે વો તો ગાવી રીંગ સાઢી બી. આપણા હૃદયને તે રાણો વસરાજ સાંભળે. એટલે એવો આહાડ મહિનો છે. એટલા માટે કે આહાડ ઘૂંબીએ લુંબીએ ગંબારું વેદાળ બેવાળ ચોવાળીએ આહાડ ઘૂંબીએ લુંબીએ ગંબારું વેદાળ બેવાળ ચોવાળીએ
સંભારિયા મન સોઈ તણી રત સંભારિયા આ બેનબા આ તારા નવખંડ નીલાણીએ પાવન પાણીએ વાણીએ દાદુનું મોર વળે. આ વરસાદને વધારવા માટે આ ગીત ગાઉં છું કારણ કે અહીંયા વળી કોકને થાય નવખંડ નીલાણી એના વરસાદનું ગાય અહીંયા ગરમી છે પણ અમારી ગીર અટાણે ગાંડી તૂર થઈ છે હાવ એવી નદીઓ જાય છે એટલા માટે નવખંડ નીલાણીએ પાવન પાણીએ વાણીએ દાદુનું મોર વળે. સવદાસ ચડાવણ પૂજાઈ શંકર શ્રાવણ માસ ધળે સદળે સ્નાર કરે નિત નાવણ પૂજાઈ શંકર રામત સદ હરિયાંગદ માલ નતુ તાણ કુમાર નાલ અજમાલ નતુ તાણ કુમાર નાલણ સોઈ તણી રત સંભારિયા. અને આજે ભગવાન જગન્નાથની યાત્રા જ્યારે નીકળી છે આપણા ધર્મ માટે એવો દ્વારકાધીશ એના માટે બ્રહ્માનંદ સ્વામી લખે છે હર ખમા મમ ગુગુરુ ખમા ખમા મમ જાંજર ખમા ખમા મમ લલિત નાટ લાવે લથ પથ અદભુત લે પથ પથ પ્રિય સત પ્રબીન ગત ગત ગ્રસ શેષ કીન સુથ નવીન જાચે એ હર હર નદ હર હર નદ હર 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 હા હા હર હર ગટ ગટ ફેર ફેર નટવર નાચે. જય હો માડી જય હો. આ ચારણ આ બેન હા જય હો માડી જય હો માડી જય હો માડી. कुमकुम सिंदूर गुलाल भ्रकुटी उगल साजे रूंडन की कंठमाल विकसत लर के प्रसाद हटिक जाल रुद्रमाल हर दयाल राजे बम 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 डमरू बाज
તમે પશુપતિ કહેવાના છો સતા મૂંગા બહુતી ખાના તારી નંદી પરે અસવારી જટાડા જોગંધર મહારાજ યાદ તાંડવ નાચે એવડું બધું આ પટાંગણ છે નદીનું એ તો દિવસનું આવીને જોવો તો તમને ખબર પડે પણ છતાંય અકડે ઠાઠ એટલે વ્યવસ્થા જળવાઈ રહી એના માટે આ બધાની જગા મળે ત્યાં બેસી જાજો ઠેઠ સુધી મિત્રો આવી ગરમીમાં આ બધા બેઠા છો એને વંદન કરું છું પાછળ જે મિત્રો ઊભા છે એમને વંદન કારણ કે ત્યાં ઊભી અને પ્રોગ્રામ સાંભળે છે એટલે અમારા માટે પેલું બેઠું હોય ત્યાંથી છેલ્લામાં છેલ્લો માણસ ઊભો હોય છે ત્યાં સુધી બધાય વંદનીય છો આપ બધા સંસ્કૃતિની વાતો ગીતો સાંભળવા માટે આવ્યા આપ બધાને ખબર છે કે હું અહીંયા સંસ્કૃતિની વાતો કરવાનો છું હું કોઈ અહીં ઉલાળા મારવા માંડું એવું તો કાંઈ છે નહીં આપણે બધાએ જોયો છે મારા પ્રોગ્રામો પણ છતાંય આપ આવ્યા છો પરંપરાની વાતો સાંભળવા માટે અને હું કાયમ કહું છું આપણા દેશની ધરતીના જે ઇતિહાસો છે સાહેબ જે વાતો છે એ તો ઉજળી વાતો છે એટલે થોડી આપણે જગ્યા મળે ત્યાં આપણે થોડા ગોઠવાઈ જાવ એવું કરજો એટલે પાછળ મિત્રો બેઠા હોય એમને બધાને બરાબર દેખાય હા અને આ બધા સાફાવાળા મિત્રો તમે આપણે પોતાના હોય ને પેલા બેહવું પડે ને એવું છે આપણે પેલા કોઈ પણ વસ્તુથી શરૂઆત આપણે કરવી પડે ત્યારે હા એમ વાહ વાહ લે તઈ તમે મારા દેવના દીધેલ છો આવ્યા છો તો અમર થઈને જો તમે મારું નંગત નાણું છો આવ્યા છો હા એટલે વચ્ચે થોડા મિત્રો છે એમને જગ્યા મળે તો બેસી જાય તો સારી વાત પાછળ વાળા મિત્રોને બરાબર દેખાય એટલા માટે જટાટવી ભાઈ જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ વલમ વિતમ ભુજંગ તુંગ માલિકમ આ ભગવા ડમા 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 નિનાદવમ ધમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ના શિવા શિવા તનોતુ ના શિવા શિવમ જટા કટા હસમ બ્રહ્મમ બ્રહ્મમ નનિલ પનીર જરી વિલોલ વીચિ વલ્લરી વિલોલ વીચિ વલ્લરી વિરાજમાન મૂર્ધને જગત 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 ગલલ લલાટ પટ પાવતે કિશોર ચંદ્રશેખર કિશોર ચંદ્રશેખર રતે પ્રતીક્ષણ મમ ધરાધરે નંદિને વિલાસ બંધુ બંધુર પુર દિગંત સંતતિ પ્રમોદ માન માન સૈન કટાક્ષ ગૌરણી કપા કટાક્ષ ગૌરણી કપા કટાક્ષ ગૌરણી પણ જૂનો રાફના છેડીએ કોઈ દી જૂનો રાફના છેડીએ અને એમાં તો જાગે કોક જડાક પણ જાગી જાગી જાડેજા છરે એ અમારી કામ પાઈ ગાળો ના હવે હા
એવી જ્યારે વીર વસરાજનું સાનિધ્ય મળ્યું છે એના માટે જ્યારે મેળા છે સોલંકી દાડો વસરાજ એટલા માટે શિવનો એ અંશ છે અને એને આપણે પ્રાર્થના કરી કે હે દાડા વીર વસરાજ હે સોલંકી આપ આ જેટલા નદીના પટમાં ભેળા થયા છે એ બધાયની માથે 18 વરણની માથે એવા કૃપાનો વરસાદ વરહાવજે આહાડ મહિનાનો મે વરહે એવો અને મેને આપણે કઈ કાલથી અહીંયા જામનગરમાં હાલારની ધરતીમાં હવે ગરમી પડે છે તો આવી જા મેહુલિયા બાપ તો એમ કે મેહુલિયો એમ કે હું કેવો વરહું તો ગીગા બારોટના શબ્દોમાં તમને કહું સપાખરામાં કેવો વરહવાનું છે ચૈડા મેસાડી વાદળના કાળા દોબળના નંબારે જોકે દસ વોત રાતી માથે બુતીરા ધરાર તાતો સિંગોરા પોરોલા માથે કંડાળી લડી એક ધારા મેઘ રાજા ભંડાણા નંબા ચૈડા મેસાડી વાદળના કાળા દોબળના નંબારે જોકે દસ વોત રાતી માથે બુતીરા ધરાર તાતો સિંગોરા પોરોલા માથે કંડાળી લડી એક ધારા મેઘ રાજા ભંડાણા નંબા ચૈડા મેસાડી વાદળના કાળા દોબળના નંબારે જોકે દસ વોત રાતી માથે બુતીરા ધરાર તાતો સિંગોરા પોરોલા માથે બહારી બંડાણી જડી એક ધારા મેઘ રાજા ભંડાણા ગપ્પા દેહો બાપુ દેહો રંગીન વાળા પડતાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા બંડાણા હિલોળ સાથે નગા વાળા ફીકા ગાળા નદી નાળા પાડી લેખા હળા માથે જળા દળા પેલી આંગ તોડ હળા માથે જળા દળા ફેલી આંગ તોડ તાતો હદા વાળા માહે પાળા સરિતા દોરમાં હાલે પાણી વાળા ખળ કાળા એક તારા પાટ તાતો લોટરા કુકુવા જાણે ગીત રાજા કોળા લાગે સાગરા મંડપે હાલ્યા સાગરા મંડપે હાલ્યા જાનરા સમાન તત ચોઈ દેશે ચાળ માંદી મંડાણા ધરાકા સામો અવની હરકી કાટ કાટે એક વાર લોટરા કુકુવા જાણે ગીત રાજા કોળા લાગે સાગરા મંડપે હાલ્યા જાનરા સમાન જોઈ દેશે ચાળ બાંધી મંડાણા ધરાકા સામો અવની હરકી કાટ કાટે એક વાર રાખસી ઘાટરા લોટ ગલના મારવા લાગ્યા લોટા પોટા ખાવા લાગ્યા બધા લારોલા હવે હા આગળ ઉભેલા મિત્રો પાછા બેસી જાવ તો સારું પાછળ જે ડાયરો બધો બેઠો બધા આપણા મહેમાનો છે કોઈને તકલીફ ન થાય આપણે વ્યવસ્થા જાળવવાની હોય છે એટલા માટે એવું થોડું કરજો અહીંયા 18 વરણ બેઠા છે મારી સામે ક્ષત્રિયો બેઠા છે મારી સામે ઇતર સમાજના મિત્રો હશે મારી સામે કોળી ઠાકોરો હશે મારી સામે પટેલ ભાઈઓ હોય વાણિયા હોય કુંભાર હોય હુતારો હોય ખવા મિત્રો હોય બધાય જ્યારે 18 વરણ એક વીર વસરાજના નામ ઉપર જ્યારે ભેળા થયા છે અને આજ દાદા વસરાજ મિત્ર મંડળે જ્યારે આવડો મોટો પ્રોગ્રામ કર્યો છે ધર્મના માટે જ્યારે સંતોની માતાજીઓની હાજરી છે વડીલોની હાજરી છે અને અહીંયા એવી બધી વાતો અમે કરવાના થઈ એટલા માટે હું કાયમના માટે કહું છું કે અમને અમારા પ્રોગ્રામો અમારા ગીતો અમારું સાહિત્ય એ જ સાંભળી શકે જેના ઉજળા સંસ્કાર હોય જેની ઉજળી પરંપરા હોય અને બેસી જાઓ પેલા અહીંયા થોડાક આ જુવાનડાઓને કાં બેસી જાઓ કાં થોડાક પાછળ હટી જાઓ પાછ આ બધાય બેસી જાય તો આમ જો આ બાજુ બેઠા એને દેખાય બરાબર એમ થોડી વ્યવસ્થા જળવાય એવું થાય તો સારું નથી અમે તો ગાયા કરશું અમારે તો અહીંયા કંઈ વાંધો નથી ઊંચું છે આ તો તમારી બધા વ્યવસ્થા જળવાય એટલે સ્વયંસેવક કોણ છે એ મને નથી ખબર પડતી આમાં એટલે સ્વયંસેવક હા પાઘડી વાળા છે ને તો એની તો ફરજ આવે બધાને બેહારવાની પોતાને બેહવાની હા એમ લે પાઘડી ગ્રુપ છે તો એ પછી હું વાંધો હોય હા એટલે એવું આપ કરજો એટલે હું આપને વાત કરતો હતો કે અમારા ગીતો અમારી વાતો એ જ સાંભળી શકે જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય બાકી લોહીનો ન હોય એ કોઈનો ન હોય એની પાસે કોઈ દી મિત્રતા ન કરવી ને એની પાસે કોઈ દી બેહું નહીં ભલા માણસ એવી વાતો જ્યારે કરવી છે એટલા માટે ભલી વેંડારી કટારી લાગે તાદી કલા કા બાણ હપારી કટારી માય હોવત સંગ્રામ તા તો હેમ ધરી વિજની બનારી સાત ભાગા હૈયો હજા હૈયો હજા
તારી નિહિરી હરમ અષાઢી વીજળી જાણે બુતરી સિંગણી બેરમણી હીરા પાણી જડી નકારે સમ્રાટ માળીય હો પ્રજાને ખેતી સત્રશાળી માં હેમરે જાળીય કરી શાહજાદી હાથ કરી વાત હતી આ તો અણી વાત નથે કરણી જરી જાળીયામાં તરી જોવે જાગ જાગ સાત્ર બાકા હૈયા બીચ સોસરી કરી તે જેસા ઈશરી નીશરી જાણે તીસરી સિયા અને અમારે મામા ડાયરો પણ અહીંયા ઘણો છે એટલા માટે મને એકાદ દુઆમાં કહેવાનું મન થાય પણ આયર હાયર ઉદરા આયર હાયર ઉદરા અને મણા આયા રે આયર આયર હાયર ઉદરા ને મણા આયર અડીખમ કુળ પણ આયર ટેકો આપનો એવો તો મહાન જય ધરા મામુ નાચતની સંગ્રામ રગમત પંકાન ઘમ 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 મમ 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 નાચતની સંગ્રામ રગમત પંકાન ઘમ 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 કા ઘુઘુ કા ઢોલુ કા ધમકા હોવત હમ ડમ 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 કા ડમરું કા રણતુર રણંકા ભૈર ભણંકા ગગન જણંકા ગહરે સા દવ દેવ સિધે સા હરણ કલે સા મગન હમેશા માહે સા દી મગન આવો તારથી ધન્ય ધરા છો રજબલી અમણી રતન પાક નાવા રતન પાક નાવા રતન પાક નાવા આહા હવે થોડુંક રાહડે રમતા હોય એવું વાતાવરણ થયું છે એટલે થોડાક બધાય શાંત થઈ જાય તો મને એકાદ પ્રસંગ કહેવાનું મન થાય હા 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 એટલે અહીંયા કારણ કે પાછળ બધા મિત્રો કેવા બેઠા છે શાંતિથી અને અહીંયા આપણે આવું બધું થાય તો અમારે ગાયા કરી તો હાલે પણ હવે અહીં સંતો બેઠા છે માતાજી બેઠા વડીલો રૂપિયો બધા કાર્યક્રમ માણી શકે અષાઢી બીજ છે અને વસરાજના સાનિધ્યમાં મારે એકાદ જો રચના દાડા વીર વસરાજની ગાવી છે પણ એની પહેલા માતાજી પણ બેઠા છે અને અમારી માન નાગબાઈ એમની પણ હા આજે બીજ ઉજવાય એટલે દાદુભાઈ નગાભાઈ ભાઈ આ સાઈડ માંથી બધા જરાક પ્લીઝ યાર બેસી જાઓ પછી જ પ્રોગ્રામ ચાલુ થાય હવે યાર આ અવ્યવસ્થા થાય છે થોડીક હાલો હાલો પાઘડી વાળાઓ બધા બેસી જાઓ પ્લીઝ હા છૂટાની વ્યવસ્થા થઈ ગઈ અને વચ્ચે આ ઊભા છે ઘેરો વરીને એ શું છે ભાઈ
પ્લીઝ વચ્ચેથી બેસાય બેસી જાઓ. આ ખોટી ગેરવ્યવસ્થા થાય નહીં. બરાબર, ખોટી ગેરવ્યવસ્થા ના થવી જોઈએ. હાલો બધા બેસી જાઓ, આરામથી બેસી જાઓ. આ સાઈડમાંથી બેસી જાઓ યાર. આ ગેરવ્યવસ્થા ના કરો. સ્વયંસેવકોને ખાસ વિનંતી, બે સાઈડમાં બધાને બેસાડી દે પ્લીઝ. ભાઈ સ્વયંસેવકો બધા જોવો, આ બાજુ બેસાડી દો બધાને, એ બધાને બેસાડી દો. પાછળ બધા વીઆઈપી છે, માતાજી બેઠા છે, કોઈને દેખાતો નથી પ્લીઝ. અને આ બાજુ ભાઈ વડીલ ભત્રીજા, એ ભાઈ હેલો, એ બધાને બેસાડી દો પ્લીઝ, બધાને બેસાડી દો. તે પછી જ પ્રોગ્રામ ચાલુ થશે. અને આ બાજુ બેસી જાઓ બધા પ્લીઝ, બધા બેસી જાઓ. હા, હસમુખભાઈ હિંડોચા સાહેબ, ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. આપણા સ્ટેટિંગ કમિટીના ચેરમેન શ્રી જોશી સાહેબ. તો આઈમાં બેઠા છે અને અહાડી બીજ છે એટલે મને ગાવાનું મન થાય. કે શિરે સે લોબડી અને ચારણ શું ગઢ જુનાણાની નાગબાઈ શું મારા શિરે સે લોબડી ચારણ શું ગઢ જુનાણાની નાગબાઈ શું વારે વા બોલિયા હાલી આવું મઢડા ગામે જાતી આવું જરા મઢડા ગામે જાતી આવું આયો હરપાય ને બોલાવતી આવું મારા શિરે સે લોબડી ચારણ શું ગઢ જુના ને નાગબાઈ શું. જય હો. પાટરામ ધામે જાતી આવું જરા પાટરામ ધામે જાતી આવું મોળી આયુ પીઠળ ને બોલાવતી આવું મારા શિરે સે લોબડી ચારણ શું ગઢ જુનાણા ને નાગબાઈ શું મારા શિરે સે લોબડી ચારણ શું ગઢ જુનાણા ને નાગબાઈ શું. અરે હા, અને એવું અહીંયા 18 વરણ બેઠું છે દાદા વીર વસરાજની પણ મારે વંદના કરવી છે. મને મામા છે આયર મામા, એમની એક ફરમાઈશ, આયરની દીકરી, પણ એ ભજન છે ને મને ભજન આવડે નહીં એટલે એ બેન કે કોઈ કલાકાર ગાઈ લેશે.
આહિરની છે દીકરી, ભજન સરસ છે પણ મને એ નથી આવડતું, એટલે એના હાટાનું બીજું. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડશે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડશે, એણે મને માયા લગાડી રે. હા. આહા. હવે હા એ લઈ લો. અરે કૃષ્ણ, અરે કંસ રાજાનો, ઓલો કંસ રાજાનો કાળ મારો રાજા રણ છોડશે. કંસ રાજાનો કાળ મારો રાજા રણ છોડશે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડશે, એણે મને માયા લગાડી રે. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય રે. આહા. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય રે. ભાઈબંધ માં ઘણો ફેર છે રે. ભાઈબંધ બોલે કેવાય જો, ભાઈબંધ માં ઘણો ફેર છે રે. ભાઈબંધ બોલે કેવાય જો, ભાઈબંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે. ભાઈબંધ આને કહેવાય જો, ભાઈબંધ માં ઘણો ફેર છે રે. ભાઈબંધ બોલે કહેવાય જો. હવે હા, હવે હા, હવે હા. આહા. અરે દુશ્મન માં ઘણો ફેર છે રે. દુશ્મન કોને કહેવાય જો, દુશ્મન માં ઘણો ફેર છે રે. દુશ્મન કોને કહેવાય જો, દુશ્મનીમાં રાવણ ને રામ મળ્યા રે. દુશ્મન આને કહેવાય જો, તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય રે.
વાત મારે હવે કરવી છે. થોડું વાતાવરણ જો ઓલું થાય તો, કારણ કે અમારી પાસે એટલું બધું છે કે કઈ બાજુ જાય ઈ નક્કી નહીં. અને હા, એટલે થોડા બેસાઈ જાય તો, કારણ કે અમારી પાસે સાચી વસ્તુ છે ને સાચી વસ્તુ જાળવજો. મને વડીલો, મુરબીઓ, મહાપુરુષો, સંતો બધા સાંભળે છે એનું મને રાજીપો છે. પણ ખાસ હું મારા દેશના યુવાનોને એમ કહેતો હોઉં છું કે મારા દેશનો યુવાન કેવો હોય, તૃણ જેમ લંગરા બંધ નાખે તરોડ, ગન મધ જરા ગંધ નાખે મરોડ. એક કોણીની મતરક મારી અને હાથીના કુંભાથળ ભાંગી નાખે અને લોઢાની હાંકડું તણખલા. આજ આપણી ઉપર ચારે બાજુથી આક્રમણ થઈ રહ્યા છે ભારતને તોડવા માટે. જ્ઞાતિવાદના વાડા કરી અને તમે એક એક ઇતિહાસને તપાવી જુઓ સાહેબ. હા, તો તમને ખબર પડે કે ભારત શું છે. ભારતે અને એક બીજી વાત, ઘણાને એમ લાગે છે કે બીજા દેશમાં આમ છે ને વિજ્ઞાન અપનાવવાની ના નથી. બહુ ભણીજો, બહુ આગળ વધજો, વિજ્ઞાન બહુ જરૂરી છે આજે. પણ સાહેબ ઘણા કહેતા હોય કે બીજા દેશમાં છે ને વિજ્ઞાન આગળ આમ તેમ. જે દિવસે વિદેશ વાળાઓને, બીજા દેશ વાળાઓને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી ને, તેથી ભારતમાં સંતોની યુનિવર્સિટીઓ હાલતી હતી. ભલા માણસ, ઈ આ ભારતની ધરતી છે, ઈ ભારત દેશ છે. આખી દુનિયાને રાહ બતાવ્યા. હમણાં નાસા વાળાએ ધરતીના ગોળાથી ચંદ્રને માપ્યો, સૂર્યને માપ્યો, મંગળને માપ્યો, આ બધાય ગ્રહો માપ્યા. અને જ્યારે સૂર્યને માપ્યો ત્યારે એને હિસાબ કરી અને કહી દીધું કે 500 વર્ષ પહેલા રામાયણ તુલસીદાસજીએ લખી. અને તુલસીદાસજી એમ લખ્યું હતું, યુગ સહસ્ત્ર જોજન પર ભાનુ લીલો તાઈ મધુર ફલ જાનું. અને એનો હિસાબ કર્યો. સહસ્ત્ર એટલે 1000, યુગ 4 યુગ 1000 એમ કરીને હિસાબ કરી અને નાસા વાળાએ માપ્યું ને. તો આજથી 500 વર્ષ પહેલા નાસા વાળાએ આખી દુનિયાના વિજ્ઞાને ભેળા થઈને ગળથોલિયા મારી અને હમણાં માપ્યું કે પૃથ્વીના ગોળાથી સૂર્ય કેટલો આગો છે. એ 500 વર્ષ પહેલા એક જંગલમાં ઝાડના થડે બેઠા મહાત્મા તુલસીદાસે ભારતના વૈજ્ઞાનિકે લખી નાખ્યું હતું કે સૂરજ આટલો આગો છે ધરતીથી સાહેબ. એટલે ગૌરવ લેજો, બાકી વિશ્વ આખામાં ફરજો. ભારત છે સાહેબ. એટલે મારે એકાદ એવી વાત પ્રસંગ આવા વીર વસરાજના ખોળામાં મેળા છે. જામનગરની ધરતી સાહેબ. આમ જો નજર પડે ત્યાં સુધી મિત્રો બધા ઊભા છે, મજા આવે. આમ હવે વરસાદને આવવું જ પડશે. જાજા ઝાડવા હોય ને ત્યાં વરસાદ વધારે થાય. તો જાજા વિરમભાઈ, તો જાજા માણા ભેળા થાય કેમ ન થાય, પણ આપણે ભેળું થવું જરૂરી. ચૂંટણી ગમે એ આવે ને, તમને કોંગ્રેસ ગમતું હોય તો કોંગ્રેસ માટે તૂટી પડજો, બહુ મહેનત કરજો. ભાજપ ગમતું હોય તો ભાજપ માટે તૂટી પડજો, બહુ મહેનત કરજો. જે પાર્ટી હોય, પણ ચૂંટણી પૂરી થાય બધા ભેળા થઈને ભજીયા ખાજો. કાંઈ નથી, આ તો હાલ્યા જ કરતું હોય છે આમાં. હા, ઘણી જગ્યાએ પ્રોગ્રામ હોય તો આગલે વરે અમે ગયા હોય તો કોઈ ભાઈ પૈસા ઉડાડતા જોયા હોય, બીજા વરે પ્રોગ્રામ હોય ને જાય કે આપણે કઈ ઓલા ભાઈ કેમ નથી આવ્યા, તો કે એને મેં કીધું જ નથી. કે કેમ નથી કીધું, તો કે એને મારી સામું ફોર્મ ભર્યું. લે, અરે ભાઈ ફોર્મ ભરાતા હોય ને બધું હાલ્યા કરે ભાઈ તું. એટલે મુદ્દો આપણે તો કોકને આપવા વાળા છે. આ ધરતીમાંથી આખા વિશ્વને આપ્યું છે. જહાજો ભરીને લઈ ગયા છે, ફાવ્યું એટલું લઈ ગયા, અને તોય આખા વિશ્વની હારવાર મારો ભારત આજે ઊભો છે. ઈ ધરતીના સંતાન હું તમે જઈ ભલામણ. અને ઈ દેશની ધરતીનો યુવાન એકચ્યુઅલી ટેન્શન છે, એમ થાય છે કે મરી જાવ. અરે તારી ભલી થાય તર્યા. આ દેશનો યુવાન એમ કે ત્યારે મને દુઃખ થાય. અને એક મારા દેશની દીકરી ધારે મહાપુરુષને ઈ જન્મ આપી શકે છે. ભલિયું વેણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. પેલી ફરજ માની આવે છે. મનહર મુખે માનુની અન ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછાવી. એટલે કહેવાનો અર્થ મારો એ છે, આપણે આખી દુનિયાને ઘણા પ્રમાણ માંગે. બોલો, આપણી ગીતાના પ્રમાણ માંગે. હમણાં એક ભાઈ ટીવીમાં, આપણે તો ત્યાં ગયા જ નથી, મને ફોન આવ્યો તો મેં કીધું મને અમે અભણ માણસને ખબર ન પડે. અને પાછો ના બેઠા, એ બરોબર બેઠા છે. હવે એ ઊભા થઈને જાહે ક્યાં, એ પૈસા તો આટલામાં ઉડા, જેનો ઉડાડવાય છે એ હામી જાય. ચિંતા ન કરો, તમે બધા બેસી જાઓ. હા, નકર હું પછી ગાવા માંડી. મારો આ તો આવી વાતું મને ઉભરાય છે એટલે. હા, એટલે નકર અમે ગાયા કરી તોય હાલે. હા, એટલે ટીવીમાં મને ફોન આવ્યો તો હમણાં કંઈક મોગલમાં વિશે જવા તો મેં કીધું મને એમાં ખબર ન પડે. દાદુભાઈ, નગાભાઈ, આપણે શું કાંઈ ત્યાં આડું પાછું કાંઈ વાડ બાડ હોય નહીં, અને ઓલો કંઈક બોલે અને પછી આપણે અભણ માણસ કાંઈ ખબર પડે નહીં એમ. એના કરતાં ત્યાં નથી જવું એમ. આપણે નીકળી જવું પડે નકામો સ્ટુડિયોમાંથી. એમ જ કહેવાય ને, બીજું કંઈ લાઈવમાં ન કહેવાય.
એટલે પણ મૂળ મુદ્દા ઉપર આવું હું કારણ કે એનો જવાબ આપણે એમને એમ જવાબ દેવું કે આ હાસું છે ને આ ખોટું છે ને એમ ન હાલે ને તમે ખોટા એમ નહીં, એને પુરાવા દેવા પડશે. એટલા માટે હું કહું છું, આ વાતું કરું છું. અહીંયા ભારતમાં દુનિયાના માણસોને કપડાં કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી ભારતમાં યુનિવર્સિટી આ સંતોની હાલતી હતી. એ ભારતની ધરતી છે. અને એથી આગળ આપને કહું, આજ પણ ઘણીવાર પાકિસ્તાનની વાત આવે ને કે પાકિસ્તાનના એટલું આવી બગડાટી બોલાવે ને કેમ કાંઈ કરતા નથી, તો મને એમ થાય યુદ્ધની જ્યારે વાત આવે ને પાકિસ્તાન હારે યુદ્ધ થયું ત્યારે મને ન ગમે. શું કામ ખબર? યુદ્ધ તો સમોવડિયા સામે હોય, માઈ કાંગલા સામું કોઈ દી યુદ્ધ ન હોય. મારા દેશના યુવાનોને છૂટ મળે તો પાકિસ્તાનનો કોળિયો કરી જાય. આ તો સહન કરી છે ત્યાં સારું છે સાહેબ. હા, એ તો નોખો થયો ને મોટો દીકરો નોખો થઈને ફાટ્યો છે ગદનો. આ નથી હું કામ આવું બધું ઘણા કહે કે આ સરકારને હવે કંઈક ન કરવું જોઈએ એટલા યુવાનો, પણ આ નોખો થયો મૂળ તો આપણો છે ને, એટલે સહન કર્યું છે. ઘણા છોકરા એવો હોય નોખા થઈને ફાટે પછી એને ફોહલાવવા પડે ને સહન કરવું પડે, બાકી નકર કઈ વાર નથી લાગતી. આ તો બેટા સમજી જા તો સારું એવું કહે છે એને. હા, આપણે ખરેખર તો રામાયણ મોકલી દેવાની જરૂર છે એને, એક રામાયણ, અને એને કહેવાનું કે આ વાંચી લેજો. રાવણ જેવા તો એ નથી ને. આપણા દેશના 2 યુવાનો ગયા હતા રામ ને લક્ષ્મણ લંકામાં. રાવણ જેવા રાવણના ફોદા કાઢીને વયા આવ્યા તો એ આ ગોરખો ત્યાંથી બીવે કોઈ દી પાકિસ્તાન વાળાથી. પણ આ સમયનું કામ કરે બધું. પણ આ જ આપણા દેશના યુવાનો, હું કાયમ કહું છું, ક્રિકેટનો હું વિરોધી નથી. મને ઘણીવાર એ વિચાર થાય આવા ધર્માદાના કાર્યમાં આપણે સૌરાષ્ટ્ર ઘણી જગ્યાએ સારું છે. અમુક માણસો એવા કહે છે બહુ ખોટી રીતે ભણી ગયા. એમ ભણી ગયા એમ નથી, ભણેલાનો વિરોધ નથી, બહુ ભણજો, બહુ જરૂરી છે. ભણેલા માણસો ઘણા જેને સંસ્કૃતિને સાચવવી છે એ અમેરિકામાં છે, સાચવે છે. તમે થોડો ખકડ ટકડ રાખજો તો હું તો ગાયા કરી. આ તો મારે વાતું કેવી છે એટલા માટે જગ્યા હોય બેસી જાવ. નકર ઘણી વાર હું થાય આવી રીતે અમે એક જગ્યાએ હું કહેતો તો બેસી જાઓ તો એક જણો જભો ભભો ફાટી ગયો ને મારી પાસે આવીને મને કે ક્યારના બેસી જાવ કરો, અહીંયા આવો તો ખબર પડે પગ મૂકવાની જગ્યા નથી કે ક્યાંથી બેહું એમ. એટલે ઘણી જગ્યાએ એવું હોય છે. પણ જો થતું હોય તો આ પ્રોગ્રામ આપણો છે અને પ્રોગ્રામમાં મજા આવે એટલા માટે હું એક ગીત ગાઈ નાખું 2 કડી લ્યો. ये है अपना राजपुताना नाजी से तलवारों पे तड़धूं तड़धूं तड़धूं. ये है अपना राजपुताना नाजी से तलवारों पे जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे. यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे. कूद पड़ी थी जहाँ हजारों, कूद पड़ी थी जहाँ हजारों, कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियाँ अंगारों बोल रही है, अरे बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की. इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. आओ बच्चों तुम्हें दिखाएं जाकी हिंदुस्तान की. इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था. देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था. मुगलों की ताकत को जिसने तलवारों से तोला था. हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था. बोली हर हर महादेव, बोली हर 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 ફરીવાર આ કડી હું બોલું છું અને કાયમના માટે હું પ્રોગ્રામમાં એમ કહું છું. આજ પણ આપને કહું
ઠેઠ સુધી બધા ચારે બાજુ ઊભા છે, બેઠા છે, આમ પાછળ ઠેઠ દેખાય ત્યાં સુધી ઊભા હોય મિત્રોને ખાસ વિનંતી, ઊંચા હાથ કરીને બધા મારે હારે હર હર આવે ત્યારે હર 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 કરજો, એટલે દાદા સોમનાથ સુધી નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવું આપણે કરવું છે. અહીંયા દુશ્મન રાખતા જ નહીં. ભારતમાં આપણે બધાને એક થઈ જવાની જરૂર છે હવે. હા, અહીંયા આપણા દુશ્મન કોઈ છે જ નહીં. થોડું ઘણું હોય તો ભેળું કરી લેજો, હાલ્યા કરે એવું બધું. અહીંયા 18 વર્ણ હંપીને રહે છે સાહેબ, એ મજા છે, એ ભારતની એક શણગાર છે. એટલે ફરીથી આ કડી બોલું છું, હર હર આવે ત્યારે મારી હારે નાદ કરજો ઊંચા હાથ કરીને. देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था, बोली हर हर महादेव, बोली हर 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 સાહેબ આ દાદા વાસરાની કૃપા તો જુઓ. અહીંયા આવીને તમે નજારો જોવો તો તમને એમ થાય આમ વૈશમાં ગોળ મીંડો થવા. બોલો એટલે बोली हर हर महादेव की, बच्चा बच्चा बोला था, जहाँ शिवाजी ने रखी थी लाज हमारी शान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. आओ बच्चों तुम्हें दिखाएं जाकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान. जलिया वाला बागे देखो यहाँ जली थी गोलियां, ये मत पूछो किसने खेली यहाँ खून की होलियां. एक तरफ बंदूकें दन 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 दन, एक तरफ बंदूकें दन दन, एक तरफ थी टोलियां. मरने वाले बोल रहे थे, मरने वाले बोल रहे, हाँ मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां. यहाँ लगा दी बहनों ने भी बाजी अपनी जान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. ये है अपना राजपुताना नादी से तलवारों पे, जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे. यहाँ अपना वतन फला है आजादी के नारों पे, कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियां अंगारों पे. बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की, धरती है बलिदान की, धरती है बलिदान की. વાત તમને હું ઈ કરતો તો કે જેણે બલિદાન આપ્યા છે, તમે આવા ધર્મ કાર્યમાં હું તમે ભેળા થાય એટલે અમુક અમુક લોકો એવી વાતો કરે કે આટલા બધો સમય બગાડે ને આટલા બધા એકચ્યુઅલી ભેગા થાય છે. પણ જ્યારે ક્રિકેટ IPL આવતું હોય ને ત્યારે ગમે એટલા યુવાનો ખોટી થાય એ કોઈને નથી દેખાતું. હું ક્રિકેટનો વિરોધી નથી, પણ ક્રિકેટમાં જીતી જાય ને કરોડો અરબો રૂપિયાના ઇનામ મળે છે અને મારા ને તમારા દેશના યુવાનો સરહદની માથે શહીદ થઈ જાય એને 50,000નો ચેક આપી દે પછી કોઈ ભાવ નથી પૂછતું ને એટલે આ ધરતીમાં આંચકા આવે છે, નકર કોઈ દી આવે નહીં ભલા માણસ. બહુ આજ પણ હું અને તમે આનંદથી આ પ્રોગ્રામમાં તમે બધા આવીને બેઠા છો. આપણે ગમે ત્યાં જઈ શકીએ, આપણી બેનું દીકરીઓ ગમે ત્યાં ફરી શકે. એ તમે એમ માનો છો કે દેશ આઝાદ થઈ ગયો એટલે આપણે આનંદ કરી છે? દેશ આઝાદ થઈ ગયો છે, સાચી વાત છે, પણ મારા ને તમારા દેશના યુવાનો સરહદ માથે ઊભા છે, એની હામી છાતીએ ગોળીઓ વિંધાય અને કાયમ એની લાશું આવે છે ને એટલે આપણે આનંદ કરીએ છીએ. એમને આનંદ નથી કરતા સાહેબ, આ બહુ મોટી વાત છે. એ ધરતી હે બલિદાન કી, એવા જેણે બલિદાનો દીધા છે અને એ બલિદાનો
મહાનો એક એવો દાઢો વીર વછરાજ એના ખોળામાં મળ્યા એટલે એની થોડી મારે યાદી કરવી જોઈએ. એટલા માટે અહીંયા ખવાહ મિત્રો પણ છે, એમને મને કીધું મેરુ ખવાહ સાહેબ જામનગરને એમ થાય, જામ સાહેબને એમ થાય કે આ બાજુ આપણે સડાઈ કરી અને આને આ રાજમાંથી આપણે આટલા ગામ મેળવવા છે, અને તેથી મેરુ ખવાહ એમ કે તમે 5 ગામ કીધા અને 5 ને બદલે 15 ગામ જીતીને ન આવું તો હું મેરુ ખવાહ નહીં સાહેબ. અને આવીને જામનગરને ચરણે ધરી દેતો હતો. હા, એરુમાંથી તું મેરુ થયો અને થયો સસાંગી નાગ, તારું કરીડું ડગ નોદીએ હતો તને ભલો મેરુ ખવાહ. એવા એમના કવિએ એ વખતના કવિએ દુહા કીધેલા છે. એવો એક નાનકડી મને ગમતી વાત, કચ્છની ધરતી અને રાદેહળ છે એ માં આશાપુરાના દર્શન કરીને જ્યારે પાછા વળ્યા અને ધીરા 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 પોતે રથમાં બેહી અને રથડો વયો આવે છે. એમાં નાના અંગિયાર, મોટા અંગિયાર, વિથોણ ને એવા ગામ કચ્છની ધરતીના એ ગામમાં રથ વયો આવે છે. અને એમાં એક સાધુની જગ્યા આવી. હા, આવું બધું ચાલુ રહે તો હું ગાયા કરીશ. એમાં મને થોડું એકાદ ફરમાઈશું છે વાત કરવાની, એટલા માટે. હા 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 હા. એટલે નાના અંગિયાર, મોટા અંગિયાર, વિથોણની ગામમાં વયામાં એક સાધુનો આમ લીલો કંજાર જેવો બાજરો ઊભો હતો, પણ મુઠ્ઠી ફાટે એવા બાજરાના ડુંડા. અને ઈ બાજરો જોયો એટલે ભુજના ધણીની નજર બાજરા હામી આમ ચોટી રહી કે આવો બાજરો. એટલે એની હારે જે વાલો ખવા હતો એને પૂછ્યું ભુજના ધણીએ કે વાલા ઈ જમીન કેજી? એ વાલા આ કોની જમીન છે? તો કે એ તો ધર્મેદા જાગીરજી જમી આઈ, એ તો આ કે સાધુની જમી છે. તો કે જોગીએજી જમી એડી કે જોગીની સાધુને આવી જમીન આવો બાજરો થયો ઈ કે? એમ કરીને ખોવાઈ ગયો મહારાજ કે આવી બધી જમીન સાધુની પાસે આપણી પાસે હોય તો એવો કદાચ એને અંદર વિચાર આવ્યો. અને વાલા ખવા નામનો એનો માણસ, નાનો માણસ એની હારે હોય ને સારા સલાહકાર હોય તો ફેર કેટલો પડે, એટલે આ હું આપને વાત કરું છું. અને સંજયભાઈ એને એમ કીધું, આમ જોઈ રહ્યો, આ હાય હાય મારો મહારાજ કે આ એક સાધુની જમીનમાં એનું મન ઘરે છે. અને એમાં ખબર પડી કે મોઢે તો કઈ કહેવાય નહીં. થોડાક આગળ હાલ્યા એટલે રથમાંથી નીચે ઉતરી ગયો વાલો ખવા. અને રથમાથે જે આમ પોતાની પાસે પસેડી હતી એમાં રથમાથેથી ધૂળ ખખેરવા માંડ્યો, રજ ખખેરવા માંડ્યો. એટલે ભુજના ધણીએ કીધું કે વાલા શું કરે છે? તો કે આ જે ધૂળ રજ છે ને એ આપણે એક સાધુની જગ્યાની હોરવા નીકળ્યા એની ધૂળ આપણા રથમાં છોટી છે, એ ધૂળ ખખેરી નાખવી જોઈએ. જગ્યામાં આપેલી તમારા બાપ દાદાએ જમીન સાધુને આપી દીધી છે, જગ્યાની રજ એ આપણી હદમાં આવે ને તો એ બરાબર ન કહેવાય, એટલે હું ધૂળ ખખેરી નાખું છું ભલા માણસ. અને તેથી એ ભુજના ધણી રાદેહળે કીધું તું કે હે વાલા ખવા, તારા જેવા સલાહકાર અમારા રાજની પાસે હશે ને ત્યાંથી અમારા રજવાડાનો વાળ વાંકો નહીં થાય ભલા માણસ. એને એ વખતે એને બિરદાવેલો, એટલે આ વાત કરું છું. અમારી પાસે 18 વર્ષની વાતો છે, જેની પાસે જેને કોઈને પણ જેનામાં જે બન્યું છે એના અમે ગીત ગાયા છે. ગાંઠિયા વણતા વણતા સૂલમાં મોટા કરી જાય એના રાહડા ન ગવાય. જેનામાં થયું છે એને અમે કોઈ ભૂલ્યા જ નથી સાહેબ. આર પાર ઉતરી ગયા એવા. અને આ ધરતીના ઇતિહાસો જેવા છે. બીજી તમને ઘણીવાર રાણા પ્રતાપની વાત આવે ને ઓલી તો ગણકે તમે આમ કરો, પણ અમે કોઈ દી કોમવાદની વાત કરી જ નથી સાહેબ. કોક દી મહારાણાને વાંચજો, રાણા પ્રતાપનો સેનાપતિ હાકેમ ખા સૂર નામનો મુસલમાન હતો ભલા માણસ. આ તો પાઠ્ય પુસ્તકમાં તો આવું આવે નહીં, નકર બધા એક થઈ જાય. ઘણું બહુ સમજવા જેવું છે સાહેબ. બાબા અમુક કેટલું છે આમાં, પણ પોતાના માટે અને પોતાના ધર્મ માટે શું કરવું પડે એની જ્યારે મારે વાત કરવી છે. શિવાજી મહારાજની વાત તો આપણે બધાએ સાંભળી હોય, શિવો છે, પણ એનો દીકરો શંભુજી રાજે. આજે હું તમે આ ધર્મ માટે ભેળા થયા છે, પણ મારે તમારે તો થોડા રૂપિયા આપી તોય ઘણું છે આજે આવી જગ્યાઓમાં. પણ એક વખત એવો હતો કે ધર્મ માટે શું કરવું પડતું હતું, એ તમને નાનકડી વાત. શંભુજી રાજે, શિવાજી મહારાજનો દીકરો. અને શંભુજી રાજાને જ્યારે ઔરંગઝેબના માણસોએ હાંકળોની બેડીઓ નાખી અને પકડ્યો, એની હારે કવિ કલશ હતો, કવિ હતો. એ કવિ એટલા બધા એના કાવ્યો દુહા બોલે, એને શંભુજી રાજાને એટલું બધું તાન ચડતું હતું અને મોગલોની સેનાને ધમરોળી નાખતો હતો. અને બે પકડાણા, કવિ અને શંભુજી રાજે, શિવાજીનો દીકરો.
અને હાકડેથી બાંધી એને લઈ આવ્યા અને આમ ઔરંગઝેબની સામે જ્યારે સિંહાસન માથે ઔરંગઝેબ બેઠો છે અને આવ્યા હામાં અને ઠાણાનાક 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 બે હાકડું વાગતી આવે અને હાવ જ વૈયા આવતા એમ બે વૈયા આવે અને શંભુજી રાજાની જે મૂછડિયું છે એ ફરાક ફરાક ફરક થતી આવે વાય ફરકે મુસડિયું અને રૈયણ જબુકે દંત જોઈ લ્યો પટોળા વાળ્યું આ તો લોબડિયાળીનો કંથ હો ભાઈ હાવ જ વયો આવતો એમ બે આવ્યા પણ ઔરંગઝેબ થી સિંહાસન ઉપર બેહાણું નહીં સિંહાસન ઉપર અને એને ઊભો થઈ ગયો હા હા એ કે આને જરાય મારો ડર નથી બીક નથી હામું જોઈ રહ્યા બે અને પછી એક કટાર કાઢી અને કટાર આમ કવિ જે હતો કવિ કલશ એના ગળે કટાર રાખી ઔરંગઝેબના માણસોએ અને પછી કીધું કે તે બહુ દુઆ ગાયા છે આના શંભુજી રાજેના શિવાજીના હવે કવિ દુઓ ગાતો ખબર તારી લે આયા કટાર રાખી અને જરાક કટારને અડાડી કટારની ધાર એવી હતી કે ઈ કટારની માથે તમે આમ રૂની વાટ કરી અને આમ મૂકી દો અને ફૂંક મારો ને રૂ આમ દડે ને તા બે કટકા થઈ જાય એવી ધાર કટારની એ આયા કટાર રાખી કવિને અને કીધું લે કવિ હવે દુઓ બોલ ખબર પડે તારી શંભુજી રાજેનો શિવાજીના દીકરાનો હવે દુઓ બોલ અને તેથી કટાર દબાવી જરાક અને લોહીની હેડ ગળામાંથી ફૂટી અને તોય કવિ કલશે એમ કીધું તું કે યાવન રાવણ કી સભા અન બાંધ્યો શંભુ બજરંગ હાય ઔરંગઝેબ તું યવન તું રાવણની સભા હોય એવો લાગે છે અને હનુમાનને જેમ રાવણની સભામાં બાંધીને લઈ આવ્યા હતા એમ મારા શંભુજી રાજેને બાંધ્યો છે યાવન રાવણ કી સભા અને બાંધ્યો શંભુ બજરંગ તવ તપ તેજ નિહાર કે તખત તેજો અવરંગ હે શંભુજી રાજે શિવાજીના દીકરા તારું તેજ એવું છે કે ઔરંગઝેબને સિંહાસન માથે ઊભું થઈ જવું પડ્યું એ બેહી નો ગયો તું આવ્યો એટલે ભલા માણસ આટલી વાત થઈ તા કવિ કલશની જીભ આમ પકડી મારે કેવું છે એ મિત્રો યુવાનો ખાસ ધર્મ માટે કેવું કર્યું આપણે એટલું નથી કરવું પડતું ખાલી ભેળા થાય જો સારા ઉત્સવો ધર્મના ઉજવો તોય ઘણું છે એ આમ જીભ પકડી કવિ કળશની અને કટાર મારી જીભ કાપી નાખી અને શંભુજી રાજેને શિવાજીના દીકરાને ધગતો હળિયો લઈ આંખ ફોડી 8 દી પછી બીજી આંખ ફોડી એના પછી 5 દી પછી એક હાથ કાપ્યો અને જ્યારે આ બધું કરે ત્યારે કહેતા જાય કે તારો ધર્મ છોડી અને અમારો ધર્મ તું સ્વીકારી લે અને કે કોઈ દી મરી જાવ તો એ બને નહીં બીજા 5 દી બીજો હાથ કાપ્યો કોક દી સાહેબ પૂરું વાંચી નો હગો તમે વાંચતા પાના ભેળા કરીને મૂકી દેવા પડે સાહેબ એટલા માટે આ વાતો કરું છું ધર્મ માટે ઘણું કરવું પડશે દેશને બચાવવા માટે ધર્મને બચાવવા માટે અંદરથી દેશદાય જગે રામ ધનને લાગી ગપાલે એમ નો લાગે એના માટે ઘણું કરવું પડે સાહેબ ભજન બહુ જરૂરી છે આવડી નોંધ ન લેતા ઈ આવડા પડી જાય મહાપુરુષો આંખમાંથી વસ્તુ જુદી પણ જેને ધર્મ હારે લેવા દેવા ન હોય ગમે એ જ્ઞાતિમાં ભડકા કરે એક ઈ તમને કહું કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય કોઈ જાતિનો માણસ હોય ઈ બીજાના ધર્મને જ્યારે હલકો કે ને ઈ માણસના પેટનો જ નો ઈ વાત હાવ સીધી છે સાહેબ હું અહીંયા બેઠો કોઈ માણસને કહું ઓલો માણસ નીચો છે એટલે હું એનાથી ડબલ નીચો હું તો જ એને નીચો કહી શકું ભલા માણસ આપણે તો આપણો સનાતન ધર્મ બધાયને સ્વીકારવા વાળો છે સાહેબ પણ ધર્મને હાચવવાનો સમય આવ્યો છે એટલા માટે કહું છું બધાય ધર્મને આદર આપી આપણે પણ આપણો ધર્મ બચાવવો પડે એવું લાગે છે હવે એટલા માટે કહું છું ઈ આમ પગ કાપી નાખ્યો મરી ગયો કટકા થઈ ગયો ત્યાં સુધી એને ધર્મ નહોતો છોડ્યો એટલે એની વાત કરું છું જેને કાંઈ લેવા દેવા નથી ગમે એ પરિવારમાં ગમે એ કુળમાં અને ગમે એ જ્ઞાતિમાં ભડકા કરવા સિવાય બે બાજુ ભડકા કરીને વૈશમાં બેઠા તાપતા હોય એવા મેં જોયા છે એટલા માટે વોટ્સઅપમાં ગમે એવું લખી નાખે ગમે એમ કરી નાખે મૂળ ભડકા કરવા કે બીજું કાંઈ અને આપણી સાબિતી સાહેબ આપણા સનાતન ધર્મ એક બે વાત કહું આપ બધા આવ્યા છો એટલા માટે બાકી ગીતો આ બધું અમે ગાઈશું હા અને હું તમને સાબિતી આપું વિજ્ઞાનને સાથે લઈ હા હમ બણગા ફૂંકને વાલે નહીં હે 21वीं सदी के कलाकार हैं હા એટલા માટે કહું છું આપણા સનાતન ધર્મમાં તમે રામાયણમાં વયા જાઓ સાહેબ મને વિચાર છે હમણાં હું પગે લાગવા દાદાવીર વસરાજને અહીંયા ગઢવાળા વાછરાને પગે લાગ્યો એટલે હામી જ દરગાહ હતી અને એ પગે લાગ્યો ત્યાં પણ અને એટલે મને વાત કરી હમણાં ભાઈ હું બહુ રાજી થયો કે જ્યારે જામ સાહેબની પાસે આવતા હતા જહાજની માલિકો રહી મહેમૂદ શાહ પીર અને સાહેબ એને વંદન કરવા જ પડે આપણે અને જહાજમાં આવે અને પોતાની પાસે એકવાર એને એમ કે કિનારે ઉતારી દઈને પછી કદાચ ભાડું નહીં આપે તો 2 વાર ત્રીજી વાર જ્યારે કીધું ત્યારે પોતાના 2 દીકરાને નાખી દીધા દરિયામાં
એટલે ઓલાને એમ થયું કે ભાડું નહીં હોય એટલે નાખી દીધા. કિનારે આવીને જોયું કે આ બે કુંવર દીકરા એના હામાં ઊભા હતા અને ઓલો પગમાં પડી ગયો અને એ વાત જામ સાહેબને કરી. એણે કીધું કે આવા મહાપુરુષ, આવા સૂફી સંત આપણી ધરતીમાં હોય. આ તો જામનગર છે સાહેબ, એને આશરો આપે છે સાહેબ. અને તેથી શંખલા હાથમાં લઈને મોતી આપ્યા હતા એવા મહાપુરુષોને આપણે વંદન કરીએ છીએ સાહેબ. મને વિચાર થાય આ બધું કોણ કરે છે સાહેબ? આ કેમ કા સુરીની છાતીમાં ભાલું ભાંગી ગયું. મુસલમાનનો દીકરો હતો નગાભાઈ, લાડુભાઈ, અને ભાલું ભાંગી ગયું, નીકળતું નહોતું. રાણા પ્રતાપને કે એના દીકરાએ કીધું અમારે બાપુ છાતી ઉપર પગ દઈને ભાલું કાઢી દઉં. તો કે હાકેમ મારું પ્રાણ છે અને રાણો જીવતો હોય ને તો એની છાતી માથે પગ દે એ વાત બને નહીં કોઈ દી. ભલા માણસ હું કાઢી દઉં એનો ભાલો. હવે આવી કેટલી વાતો છે. આ કોમવાદ ન થાય, મારો દેશ તૂટે નહીં એટલા માટે કહું છું. હા, અને કોઈ જ્ઞાતિના વાળા કરી અને દેશને તોડવાની વાતો કરે ને એ માણસના પેટનું જ ન હોય. પછી એમાં જ્ઞાતિ જાતિની વાત જ ક્યાં રહી સાહેબ? એટલા માટે કહું છું. હા, કેટલી આવી કેવી વાતો છે આપણી સાહેબ. તમે વિચાર. અને અમુક આ ઔરંગઝેબની શું કામ મેં વાત કરી સાહેબ? ઊંડા ઉતરીને કોક દી ઇતિહાસ વાંચજો. ઔરંગઝેબે મંદિરો તોડ્યા એટલું નહીં, ઔરંગઝેબે મસ્જિદો હોત તોડી છે. આવજો કોક દી બતાવીશું ઇતિહાસોની વાત તમને કહું છું. હવે આમાં ક્યાં ધર્મની કોઈ જ્ઞાતિ જાતિની વાત? ઔરંગઝેબે મસ્જિદો તોડી, મંદિરો તોડ્યા છે સાહેબ. એટલે એવા જે છે, હું બહલોલ ખાનની વાત કરું છું. બન્યું હતું જુનાગઢમાં. જુનાગઢની કોર્ટમાં મારો પ્રોગ્રામ હતો અને 1.5 કલાકનો પ્રોગ્રામ અને 15મી ઓગસ્ટ હતી. પ્રોગ્રામ ધ્વજવંદન કર્યા પછી પ્રોગ્રામ રાખ્યો અને ત્યાંના જજ ને વકીલો ને પોલીસવાળા ને બધા આમ થોડુંક ઓડિયન્સ એ રીતે હોલમાં અમુક દીવાને ખાસ એવો પ્રોગ્રામ હતો. એટલે એમાં હું રાણા પ્રતાપની મેં વાત કરી અને ધીરે ધીરે થતા મહારાણો પ્રતાપ આવ્યો ભાઈ હલ્દીના મેદાનમાં. કુણ એ આઝાદી ચહે તને લાખ કરું મનવાર, આધો તૃણ ચેતક ચરે નાથે મેં પરિવાર. અંધારાની અંદર છેલ્લા શ્વાસ ગણતો તારોની ગણતરી કરતો મહારાણા પ્રતાપ એમ કહેતો તો ચેતક તારા ડાબલામાં હિન્દુ પદ પાછાય છે. ચેતક તારા ડાબલામાં ભારતની આન બાન ને શાન છે. ચેતક પણ તા તો ડાબલા મીડ્યો પછાડવા. ચેતક રાણા તું મારી પીઠ ઉપર બેઠો એટલે મારું જીવન સફળ થઈ ચૂક્યું છે. રાણા આ તો બહલોલ ખાન નો હાથી આવે છે પણ મેરુ પર્વત પહાડ આવતો હોય ને માથે ડાબલા નો જાવ તો તારો ચેતક નહીં મુજાય છે મારા. હા, પણ ઈ જ્યારે તૈયાર થતો હતો ત્યારે મહારાણા પ્રતાપે કીધું તું અમાર सब राजपूतों को कह दो जिन रे मन में कुछ बात हो तो साजा सके. જેના મનમાં ઘેરે જવાની ઈચ્છા હોય જઈ શકે છે. આવું રાણા પ્રતાપે કીધું તું કે મારી પાર્ટીમાં જેટલા છે એને સામે પાર્ટીમાં જવું હોય તો ખુશીથી જાઓ. તેથી ધોખા નહોતા થતા. કોઈ પણ પાર્ટી હોય મારા માટે બધા હરખા હો પાછા. આ તો હું થોડુંક આ આપણું છે એ તો કહું ને. રાણા પ્રતાપે કીધું કે તમારે હામી પાર્ટીમાં જવું હોય તો છૂટ આપું છું. ધોખા નહોતા થતા. પાર્ટી મારા માટે બધી, કારણ કે હું સાહિત્યકાર તરીકે આવ્યા પછી અમારા માટે બધી પાર્ટીઓ જે હારા કામ કરે એ હારા. બરાબર. આ તો મને ઘણીવાર વિચાર થાય કે મારા દેશનો યુવાન ઘણીવાર વોટ્સએપમાં બધા મેસેજ આવે તો મને ગમે નહીં. વડાપ્રધાન વિશે એવા શબ્દો અમુક છે જે આપણે બોલી ન શકીએ એવું લખે. અમુક રાહુલ ગાંધી વિશે લખે. તો જે હોય તે પણ આપણા અગ્રણીઓ તો છે ને, વડીલો જ છે ને, એને હવે એવા શબ્દો કેવી રીતે? એટલે આપણે બધાને માન દેતા શીખી. એટલે પણ મૂળ વાત ઉપર પાછો આવી જાઉં. મહારાણા પ્રતાપ એમ કીધું અમાર जिने मन में कुछ बात हो तो साजा सके रहो. જેના મનમાં વિચાર હોય કઈ ક્યાંય જવું હોય, સામે વયું જવું હોય કે ઘરે વયું જવું હોય તો જઈ શકે છે. અને ત્યારે હા બાવ મને ખમારે ડોલરિયા પી જારો. હવે આ વાત જ કરજો કારણ કે એમાં વધારે થઈ જાય. મૂળ વાત ઈ રાણા પ્રતાપને હું હલ્દીના મેદાનમાં બરાબર લઈ આવ્યો. હા એ જુવાનડા બેહી જાવ ગોઠવાઈ જવાનો જમાનો છે અટાણે. ઘણાનું નથી ગોઠવાનું એ પસ્તાણા છે. હા સરસ હો લેશું. ફરમાઈશું ઘણી છે. અમુક આ રાઉન્ડમાં, અમુક બીજા રાઉન્ડમાં, અમુક બીજા પ્રોગ્રામમાં આવું બધું આવતું હોય છે. પણ વાત તમને એ કરતો હતો બરાબર વાત માંડી અને રાણા પ્રતાપ આવ્યા
હલ્દીના મેદાનમાં ચેતક આવ્યો બાગડધામ 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 મારો 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 રેવા દે એટલું બધું જરૂર નહીં પડે એ નથી રેવાતું નથી આવો સરસ છે માયક હારા છે હા માયક લાયક છે હા હા આર કે વાહ સરસ અને મારા ચેતક બરાબર આવ્યો અને મેં ટૂંકમાં વાત કરું જુનાગઢની કોર્ટમાં મેં આ વાત કરી અને એમાં બરોબર મહારાણા પ્રતાપની સામે બહલોલ ખાન આવ્યો અને કુશબ્દ બોલ્યો કાટતે રહો આતે હુએ કાફિલ હિન્દુ કુત્તે કો અને આ બાજુથી રાણાએ નક્કી કર્યું કે હવે એને નો રહેવા દઉં ચેતકની કહેવાળીમાંથી હાથ ફેરવો ચેતકે નાખી ધાણા નાટી ધાણા નાના 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 કરતી અને એ વખતે એવું વાતાવરણ થઈ ગયું હતું તો ત્યાં જજ હતા એમનાથી નો રહેવાનું એ જજ ઊભા થઈ ગયા અને અમારા એક મિત્ર હતા વકીલ એમને કીધું ચિઠ્ઠીમાં લખી ગઢવીને કયો એકચ્યુઅલી આ વાત પૂરી ન કરે બીજું કંઈક કરે વાતાવરણ એકચ્યુઅલી એવું થઈ ગયું છે કે આમાં કોમવાદ થઈ જાય ને તરવારો કે કંઈક ઉપડે કે હથિયારો ઉપડે તો મારે શું કરવું આવું જજે કીધું આ બનેલી ઘટના તમને કહું છું મને કહેવામાં આવ્યું કે આ રાણા પ્રતાપની વાત હવે ભલે એમને રહી બીજું કંઈક ફોરું ફોરું બોલો એમ અને પછી મેં કીધું એ તમને આજ વાસરા દાદાના સાનિધ્યમાં પાછું કહું હમણાં ઘણા સમયથી નથી કીધું મેં કીધું વાત સાચી છે જજ સાહેબની પણ હટાણે મેં કીધું મારો રાણો વચ્ચે છે યુદ્ધના મેદાનમાં અને હા આપણા લોકલાડીલા સાંસદ સભ્ય એવા પૂનમબેન માડમ પધારી રહ્યા છે જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરી પધારો બેન બા પધારો મોરબાની ધન ગાટ કરે માન મોરબાની ધન ગાટ કરે મોરબાની ધન ગાટ કરે માન મોરબાની ધન ગાટ કરે મોરબાની ધન ગાટ કરે માન મોરબાની ધન ગાટ જય હો ભરે ગુમરી ગુમરી ગર જાટ ભરે હવે હા ધાન ભરી સારી સીમ ઝૂલે નદી નવ જોબન ધાન ભૂલે નવ દીન કપોટની પાક ભૂલે રામધરા મલકાઈને મેડમ નેસુ નેસુ બાત કરે ગગને ગગને ગુમરાઈને પાગલ મેઘ के टागर जाट अरे मन मोर बनी थन गाट मन मोर बनी थन गाट अरे मन मोर बनी थन गाट करे मान मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट
શુભ કાર્યમાં મારે મિત્ર એવા આકાશભાઈ બારડ પૂર્વ કોર્પોરેટર અને ચૌહાણ ફળી પ્રમુખ એવા આકાશભાઈ બારડ તરફથી અહીંયા રોકડા 15,000 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓથી બતાવીએ આપણે. અને એવી એક મને ક્યારની અમારો ડાયરો પણ ઘણો છે અને સરસ ફરમાઈશ છે, એટલા માટે આપણે એવી મોગલને પણ યાદ કરી લઈ થોડી. મેર હોય જો મોગલની એને નવ ગ્રહ કોઈ દી નો નડે, ઓલો ઘડનારો હવળી ઘડે ઈ તો રેખ કર્મની રાજડા. આ બધી શ્રદ્ધાની વાતો છે, આ બધી વિશ્વાસની વાતો છે. આ દેશ શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર હાલે છે. હા, સોનું તને મારા ઉપર ભરોસો નહીં કે એ આપણા દેશની વાત નથી. અહીંયા તો ભરોહો છે. ભરોહો જો ન હોય તો એક વાત આપને કહું, એક નાના 6 મહિનાના બાળકને આમ હાથમાં તેડી અને ચિતામાં પડવા જાય એની પહેલા જો ભરોહો ન હોય તો એક રાજપૂતાણી એમ ન કે હાલે વાલબાઈ આ મારા બાળકને નાઘેરની ધરતીમાં આડીદર બોડીદર પુગાડી દે, પછી કાળની તાકાત નથી કે મારા નવઘણનું રૂવાડું ખાંડું કરી હે કે ભલા માણસ. આ ભરોસાનો દેશ છે, આ વિશ્વાસ છે સાહેબ. અને એવી જ વાત દ્રૌપદીએ કરી હતી. દ્રૌપદીને જ્યારે હાડીનો છેડો મોઢામાં હતો ને ત્યારે દ્રૌપદીએ શું કીધું કે હું મારી ઇજ્જત બચાવી લઈશ એમ. પણ જ્યારે અહીંથી છેડો મુકાણો અને આમ આંટી નીકળીને રે કનૈયા રખી લેહું લાજ, હે હરી હા હરી હાય હરી મેં તો ક્યું ન મરી જનની તન મેં. અને દ્રૌપદીની આહ નીકળી ભાઈ, પુકાર નીકળ્યો અને કનૈયો આવ્યો. અમારે ચારણી સાહિત્યમાં કવિ કહે છે કે હાડીનો વસ્ત્ર કેવી રીતે પૂર્યા કે આયો કાન પે કકાર નીઠ ગોન પે નકાર, જ્યાં યકાર ના ઉચ્ચાર્યો તા તો વસ્ત્ર બની ભેટો થોઈ સારી હે કે નારી હે કે નારી બીચ સારી હે કે સારી બીચ નારી હે, તો કે સારી બીચ નારી નહીં, નારી બીચ સારી નહીં, એ તો બાકે બનવારી હે. ખુદ ભગવાન હાડી બનીને આવી ગયો. તો આ વિશ્વાસની વાતો છે. એટલા માટે માં મોગલ માટે કે મોગલ નો હોય મેળો એ મેળો માં, મોગલ નો હોય મેળો એ માઈ તર વેડો, હૈડેંગ પાર હેડો નેહડા નો સૂટ મેળો. આવડ રણેથી ઉઠી 3 લોક પર છૂટી, રજવે જકાર કોઠી ઓળગોળ છે અમોથી. મોગલ નો હોય મેળો એ માય તર વેડો, હૈડેંગ પાર હેડો નેહડા નો છૂટ મેળો. પાકિસ્તાનેથી પાંખે પાંખે, પાકિસ્તાનેથી પાંખે હિંગળા જ ઉડી હાકે, જોયું જગત નાખે દેવ્યું ના ગુણ દાખે. મોગલ નો હોય મેળો એ માય તર વેડો, હૈડેંગ પાર હેડો નેહડા નો સૂટ મેળો. અલીશા બેન નગર બજાર, આવરે અલીશા બેન નગર બજાર.
નાગબાઈ ને જાળી તોળા એ તોળા ને જા નવખંડ માં ગાજે નાગબાઈ ને જાળી. મારી સોનાઈ ઢોણી રૂપા બેડું રે વિઠલા વનમાળી. મારી સોનાઈ ઢોણી રૂપા બેડું રે વિઠલા વનમાળી. પાણી જાતા જળ જમુના રે રે વિઠલા વનમાળી. કાંઠે ઊભો છે કાનુડો તાણી રે વિઠલા વનમાળી. અને અહીંયા ઘણું બધું ડોનેશન આવી રહ્યું છે ત્યારે મારા મિત્ર એવા સંજયભાઈ ચૌહાણ ખવા જ્ઞાતિ અગ્રણી એમના તરફથી 11,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે. આળીથી બધા ખૂબ ખૂબ ધન્યવાદ. મારા ગુરુ મહારાજ મુક્તાનંદજી બાપુ છે ચાપરડા, એમણે એક બહુ સારી વાત કરી કે આપણાથી અપાય તો ધર્માદામાં ક્યાંક આપવું, ન અપાય ને તો આપતા હોય એને બહુ બિરદાવવા એટલે એને બીજી વાર દેવાનું મન થાય. આ બહુ મોટી વાત છે સાહેબ. અને એવા જ ફિરોજભાઈ ગજિયા હા વાઘેર સમાજના પ્રમુખ છે ફિરોજભાઈ ગજિયા, એમના તરફથી પણ 11,000 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એટલા માટે પીઠળનો પડકારો કારો પીઠળનો પડકારો દેવનાય ખુલ્લા દ્વારો દૈતો ને મન ડારો આજ ખેર નહીં અમારો મોગલ નો હોય મેળો એ માય તર વેડો હૈડે પાર હેડો નેડા નો સૂત નેડો. છેલ્લે આપણે એટલું જ હું કહીશ. અહીં વાઘરની વાત આવી એટલે મને યાદ આવ્યું સાહેબ. બેન આપણા પૂનબેન બેઠા છે, માતાજીઓ બેઠા છે, સંતો બેઠા છે, વડીલો બેઠા છે, એટલે આ વાત મને કહેવાનું મન થાય. ઓખાના વાઘેરો સાહેબ દ્વારકાધીશની સામે જ્યારે અંગ્રેજોની બંદૂકો છાતીમાં લાગે અને આમ લોહીના ફુવાર આવડે ધડ ગોળી લાગે અને ધર્મ ક્યારે બચે, અને તોય એમ કહેતા હતા દ્વારકા પાંધી આય કે ધડ ગોળી લાગે, દ્વારકા પાંધી આય, દ્વારકા અમારી છે. અને ઈ બારવટિયા કાળજાળ બારવટિયા માણેકે શિશુડો માંડ્યો અને વાઘેર ભરડે વાડ સોલ્જરની કીધી શેરડી ધધકે લોહીની ધાર. એ અમરેલીની કોર્ટમાં જતી મૂળું માણેક નામના બારવટિયાને ઊભો રાખ્યો સાહેબ. શું વટ છે ભારતની ધરતીનો. અને ઈ વખતે એક ગોલો ઈ વખતનો આમ બહુ ગોરો અંગ્રેજ બહુ કરા ફાટ હતો, એ ઇંગ્લેન્ડથી આવેલો, એની પત્ની હારે હતી ભૂરી, અને એને એમ થઈ ગયું કે આને છોડી મૂકવા જોઈએ, આવા આમને કેદ ન કરે. એનું રૂપ એવું હતું. જોધા માણેકને તો એ મળેલા, અને મૂળું માણેક એમને છોડવાની વાત આવી ત્યારે એમ થયું કે આને છોડવા માટે કંઈક બાનું તો જોઈએ ને. એટલે મૂળું માણેકને કહેવામાં આવ્યું કે એક વખત અમારા આ ગોરા અંગ્રેજ ઇંગ્લેન્ડથી સાહેબ આવ્યો છે, એમને મૂળું માણેક તું જમણા હાથેથી આમ સલામ કરી દે ને એટલે તારા બધાય ગુના માફ ને તને તારું દ્વારકા મળી જાય, નકર તને ફાંસી દેવામાં આવશે. એટલું ખાલી કરી દે આમ એકવાર.
અને તેદી અમરેલીની કોર્ટમાં મૂળુ માણેક નામનો વારોટીયો બોલેલો કે મૂળું મૂછે હાથ અને તરવારે બીજો તવા. મને દ્વારકા વાળાએ બે જ હાથ આપ્યા છે. ઈ બે હાથ, એક હાથ મારો મૂછ ઉપર રહે, બીજો તરવારની મૂઠ ઉપર રહે. પણ કદાચ મને દ્વારકા વાળાએ ત્રીજો હાથ આપ્યો હોત ને તોય ગોલા અંગ્રેજ મૂળું માણેક તને સલામ ન કરે ભલા માણસ. આ જે વટ છે ધર્મના માટે, આ ભારતની ધરતી છે, આ ભારતની ધરા છે, અને એમાં કઈક બલિદાનોની વાતો, કઈક જેને કહેવાય માથડા દીધા છે. આ વીર વછરાજ દાડો વાછરો જેને ગાયું માતાજી માટે પોતાનું માથું દઈ દીધું છે. આપ જાણો છો સોલંકી વછરાજ, જય રાણા, જય વાછરા, જય સોલંકી, જય સરદાર, જય જય દાડા કરણ તું અને જય જય જગ આધાર. પણ એવા મહાપુરુષ હોય તો છેલ્લે એટલું જ કહીશ, એને જન્મ દેવાવાળી જનેતાઓની બહુ ફરજ આવે છે સાહેબ. ભલિયું વીણના ભલા. તમારે જામનગરમાં પ્લેનને ઉતારવું હોય તો ગમે એવડું પ્લેન ઉતરી શકે, અહીં પ્લેટફોર્મ છે. પણ અહીંથી થોડાક આગળ વયા જાઓ, કોઈ ગામડું હોય કે ખંભાળિયા હોય દાખલા તરીકે, કે આજુબાજુના ગામ હોય, ત્યાં કોઈ કે મોટું પ્લેન આવે કે ઉતારી દો, જમ્બો જેટ ઉતારી દો, તરત એમ કે તમને આટલા કયો એટલા. પછી હવે યોગેશભાઈ ને રામભાઈ બોલી જશે. પણ એવી એક દીકરીની વાત મને ગમે. બેન આવ્યા છે એટલે મને હું કહું આપને, આ દેશમાં જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો છે ત્યાં ભારતની શક્તિ આગળ આવી અને રસ્તા બતાવ્યા છે. એવી એક દીકરીની મને નાનકડી વાત છે એટલે કહી અને પછી હું ભાઈને પાછો દોર હોપીશ. એક ગામમાં એક બાપા, એમને 5 દીકરા અને એક જ દીકરી. દીકરી હારે વહી ગઈ હતી. દીકરી હારે વહી ગયેલી અને 5 દીકરા છે. એમાં બાપાનું મૃત્યુ થાય છે અને દીકરા બેનને સમાચાર મોકલે છે, બેન તું જટ આવી જા, બાપાની તબિયત બરાબર. એમ ન કીધું કે બાપા ગુજરી ગયા છે. દીકરી અને દીકરામાં શું ફેર છે એટલા માટે એને એમ ન કીધું કે બાપા ગુજરી ગયા. એમ કીધું કે બાપાને, બેન તું આવી જાય તો બાપાને અડધી તો તબિયત એમને હારી થઈ જાય અને તું એકવાર બાપાને મળી જા બેન, બાપા બહુ યાદ કરે છે ને આજ ને આજ જેટલું પુગાય એટલું જટ આવી જાય છે. એવા ગામડામાં એવા સમાચાર દીધા અને દીકરી સોળે શણગાર સજી અને પોતાના પિયર આવી. મારા બાપની ખબર કાઢી એટલે મારો બાપ હાજુ થઈ જાય એ હરખમાં દીકરી આવે છે સાહેબ. જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો છે ત્યાં ભારતની શક્તિ આગળ આવીને રસ્તા બતાવ્યા છે. આખી રામાયણમાંથી સીતાજીને કાઢી નાખો ને તો પુસ્તક નહીં પસ્તી થઈ જાય ભલા માણસ. આ શક્તિનો ગ્રંથ છે આખો. આખા મહાભારતમાંથી દ્રૌપદીને કાઢી લ્યો એટલે પુસ્તક નહીં પસ્તી થઈ જાય. એટલા માટે કહું છું, ભારતની દેશની દીકરી ધારે એવા દીકરાને તૈયાર કરી શકે, મહાપુરુષને જન્મ આપી શકે. દીકરી આવી હોળે શણગાર સજીને ગામના પાદરમાં ઉતરી અને કોકને પૂછ્યું કે મારા બાપાની તબિયત કેમ છે? તો ઘરે બેન તને ખબર નથી? ના, તો તમારા બાપા તો ગુજરી ગયા. ધ્રાસકો પડ્યો. પણ પોતે ઘરેણા પહેરીને આવી હતી. પિયર ખબર નહોતી કે બાપા, એને એમ કે ખબર કાઢવા જાઉં છું બાપાની. બધાય ઘરેણા ઉતારીને એક પોટલી બાંધી અને રોતી રોતી આવી. ટૂંકમાં વાત કરું તો બાપાની નનામી નીકળી. બાપની જ્યારે નનામી નીકળી ત્યારે દીકરીના રોવામાં તો સાહેબ પછી શું બાકી હોય? 5 દીકરા, અમુક આપણી મર્યાદા હોય, 12 થી પછી બાયુ છે એ પાછા વળી જાય. બાયુ માણસ હોય બધા પાછા વળી ગયા અને એના દીકરાઓ છે એ બાપાને લઈને નનામી લઈને જતા હતા. શમશાનમાં પૂગે એની પહેલા એક માણસ આવ્યો બાજુના ગામનો, આડો ઉભો રહ્યો અને એટલું કીધું, કોણ ગુજરી ગયું? તો ફલાણા બાપા. તરત કીધું, મને ખબર પડી એટલા માટે જ હું આવ્યો છું. કેમ? તો કે એના દીકરા કોણ છે? તો કે આ કાંધિયારી, આ મોટા દીકરા, એનાથી નાના, એનાથી નાના. એને સામે ઊભીને કીધું કે તમારા બાપા ગુજરી ગયા છે, તમારે ત્યાં આવો પ્રસંગ બન્યો હોય ને મારે અટાણે આ વાત કરવી બરાબર નહીં, પણ ન કરું તો તારા બાપાએ મને ભલામણ કરી હતી કે મને કાંઈ થાય તો પહેલી વાત મારા દીકરાને કાને નાખી દેજો. આ તમારા બાપા પાસે હું 8 લાખ રૂપિયા માંગુ છું, મારે લેવાના છે. કયો દીકરો કબૂલે એટલું જ કહેવા આવ્યો, અત્યારે પૈસા લેવા નથી આવ્યો. ખાલી કબૂલી લે કે આ દીકરો આપશે. તા તો સૌથી મોટું કે મારા માથે તો બધું આમ આ બધું કરજ આવ્યું ને આમ તો એથી નાનો કે મારે તો કાંઈ મને ક્યાં ભાગ જ આપ્યો, હું તો એમને નોખો થયો. મેંડા હરકવા બધા નોખા. એથી નાનો કે મને તો કાંઈ નથી આપ્યું. એવી એથી નાનો કે મારા તો હજી લગ્ન નથી ત્યાં મારી પાસે. આવું બધા મેંડા એક પછી એક નીકળવા. ટૂંકમાં વાત કરું તો એ મેંડા નીકળવા. ઓલા માણસે કીધું મને જો તમે પૈસા નહીં કબૂલો 8 લાખ તમારા બાપા પાસેથી લેવાના હતા. બીજા માણસોને કીધું કે એના દીકરાની ફરજ નથી, એનું બાપનું કરજ શું કહું? તો કે વાત હાજી, પણ આવા ટાણે તો કે પણ મારે કહેવું પડે. ખાલી કબૂલી લે કે અમે આપી દઈશું તો હું વયો જાઉં.
અને બધાએ કહી દીધું. અને પછી એક આરે 5 દીકરા બોલ્યા, પૈસા જોતા હોય ને તો ઉપર બાપા પાસે જઈને લઈ લેજે, તારા પૈસા અમારી પાસે નથી, નકર તને ભેળો નાખી દેવો. તો કે તો હવે મને મારી નાખો તોય ભલે, આડોથી હટી નહીં. અને ઈ રકજકની ખબર જ્યારે ઘરે પડી અને ઈ દીકરી જે આવી હતી બાપાની, એ દીકરીને ખબર પડી કોઈક પૈસા માગે છે ને એને બાપાને અગ્નિદાહ દેવા નથી જવા દેતો. અને ત્યારે ગડગડતી દોટ મૂકીને આવીને કીધું, કોણ છે પૈસા માગે? તો કે આ ભાઈ. ભાઈ તમે પૈસા માંગો મારા બાપા? તો તમે કોણ? તો હું એની દીકરી છું, આ મારા પાછે ભાઈ. કે હા, હું કેટલા માંગો છું? તો કે 8 લાખ. આલ્યો, આ 5 લાખના ઘરેણા છે. આ દીકરી જોજો, 5 લાખના ઘરેણા અત્યારે આપું છું, ફોનીને દેખાડી દેજો. 5 લાખથી વધારે હોય તો જ 5 લાખ વાળજો. અને હવે 3 લાખ બાકી રહ્યા ને, એ કાળી મજૂરી કરીને પૂરા કરી દે, પણ મારા બાપને અગ્નિદાહ દેવા દો. હું આ બાપની દીકરી છું સાહેબ. કાળી મજૂરી કરીને વાતની મજા મિત્રો હવે છે. એટલા માટે ભારતની નારી શક્તિ જુદી વસ્તુ છે સાહેબ. આખી ઘણા ગીતો આવે, મને દુઃખ થાય બહુ. વો જવાની જવાની નહીં જીસકી કોઈ કહાની નહીં, એ બધી બીજી વાતો છે. કહાની કોને કહેવાય? કહાની એટલે ભગતસિંહે કર્યું ઈ, કહાની એટલે દાદા વાછરાએ કર્યું, રાણી લક્ષ્મીબાઈએ કર્યું ઈ, અરે દેવાજ બોદરે કર્યું ઈ, રાણા પ્રતાપ અને શિવાજીએ કર્યું ઈ કહાની છે. આ કહાની નહીં કઈ નીકળી પડવું હા ઈ કહાની છે. આ તો ઠીક છે, હવે મારે નથી જવું ઈ બાજુ. પણ સાહેબ ઈ હવે વાતની મજા હવે છે કે આ 5 લાખ રૂપિયાના ઘરેણે આપું છું, 3 લાખ હું કાળી મજૂરી કરીને પૂરા કરી દે. મારા બાપનું કરે, મારા ભાઈ નો ભરે તો હું ભરી દે, પણ એને અગ્નિદાહ દેવા દો. અને તેથી હામો માણસ હતો, એની આંખમાંથી આહુડાની ધાર થઈ. અને એને એમ કીધું, બેન તું આપી દે ને, હવે 3 લાખ બાકી રહી. તો કે હા. અને આ 5 લાખના ઘરેણા દેશો? તો કે હા. તો કે હવે બધાય સાંભળો, છોકરાઓને કે ઘોઘાવ તમે સાંભળો. આ બાપા પાસેથી 8 લાખ રૂપિયા મારે લેવાના નહોતા, એને દેવાના હતા, પણ હું વારસદાર ગોતતો હતો. મારે કોને દેવા જોઈએ ભલા? મારે તમારો બાપ મારો મિત્ર હતો, અને મારો મિત્ર હતો ને, એને કીધું તું કે 8 લાખની મૂડી તારી પાસે રાખું છું, છેલ્લે હાસુ વારસદાર 5 દીકરા 6ઠી દીકરીમાં કોણ છે એ જોઈને એને આપી દેજે. એટલે મેં ઉસીના લીધા હતા, અને પછી હું આપતો હતો ત્યારે તમારા બાપાએ કીધું તું કે પછી આપજો. આલે આ તને ચેક 8 લાખના 4 લાખના 2 ચેક તને આપું છું દીકરી. અને પગે લાગીને કીધું કે તારા જેવી દીકરીઓ મારી ધરતીમાં છે ત્યાં સુધી મારા દેશનો વાળ વાંકો નહીં થાય, એનો મને ભરોસો છે ભલા માણસ. ઈ જે દીકરી છે એ દીકરી છે સાહેબ, એના ઉપર કલાકો સુધી બોલાય, પણ છેલ્લે કાયમ 1.5 મિનિટ માટે કાયમના માટે ગાઉં છું. અને આ જામનગરમાં વીર વછરાજનું સાનિધ્ય મળ્યું હોય, અહાઢી બીજ હોય, આપણો આવો ઉત્સવ હોય, અને નો ગાવ તો મને મજા ન આવે. એટલે કુંવર અંજનીનો કોપિયો એણે રોળ્યું રાવણનું રાજ, એમ અમરેલી ઉપર આજ ધાનાણી રામો ધખ્યો ભાઈ. અંગ્રેજને આવડ્યું નહીં, એણે કરી નહીં અમારા વાળાને વાત, નકર જર્મન જેવી જાત રેવા દેતની રામડો. છેલ્લે 1.5 મિનિટ માટે આહા હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં દિયા હાક બાગ મન છૂટા સિંહ જમ ઝાલા પછુટા પેનાક જાણે છૂટા નાસ માંગ તેના ફૂટા જમી તાક ઝાલા ફાળા ભેગું વાળા પલ્લે કાળા વેર જાગા પાડ વાળા રંગા કાળા રાગ તાળા પુ. આ ભરત મામા પાડ વાળા રંગા કાળા રગ તાળા પૌરુમાન ભોજાળા મુટેળા વાહે વાદળારા નોર ફાડે ફાડે તાળી બંધુ કાળી બાગા રણ ચોર કેકાણા જણકી કડી છણકી પાખરા કડી જણકી જરદા ખાક ઉઠિયા જોધાર રણકી સીધવારા ખણકી ઉઠિયા રોગા દણકી મામલે હુરા કરે માર માર ગને હંતા શંકા ડાળા જેમ હાયલા વેરી હંદા વાળા ગાળા તોડી આવી છે. હવે હા આ હવજડા
અમારા યશવંતભાઈ ગઢવી જાંબુડાના વિદ્વાન કવિરાજ એમ કે આ દેશનો ક્ષત્રિય હાથમાં તલવાર લઈને ધર્મના યુદ્ધમાં ઉતરે અને ચારણો છંદ બોલવા ઉતરે પછી દેવોને એની રીતે ગોઠવાઈ જોવે એમાં દખલગારી ન કરવી એટલે હનુમાન ધમવાન નંકાદાળ દેવ હનુમાન ધમવાન નંકાદાળ દેવ હાલવેરી હંદાવાળા ગાળ તોડી આવી છે થોડ ધીયા ગામડામાં લૂંટવાને પાડે ધાડા મારી ધામોરી વાળા કરાય કમેન્ટ ત્રડિકા પતાળા સજ ત્રડિકા લાગિયા ધક્કા ત્રડિકા ગોરંબા પીઠ ભૂથડિકા મેર ત્રડિકા જોટાણો છેડે દિગ પાળો થિયા પાળે ચડી ચાંગડાળે ઢાળ મેદન ચકો ચડી ચાંગડાળે ઢાળ મેદન ચકોર ગન દંગલ લંગા વાળા રામચંદ્ર જય મથાયા કોરવા પાંડવા દૂત મસાયા ગુજાણ પતિ ગાજે બળી ભોગ દીધા કેવા ફેર પાછા ફેર ફેરે વાળા ભૂખા ધકાયા ગુજાણ લાગણી ગણાતી હતી જાકી કાક બ્રખ લેવા કુવારી ઉતારી પરિવારે વાન રણ કિસી દ્વારા રણ કિસી દ્વારા દેવા તારા દુદારા સારા વેદાય અવતારા દુદા તારા હરે કરા રવિ બારા સારા જામ તામ સતિયા સતિયા સારા સુરા પુરારી છે તારા પીરા પગંબરા સીતા તારા બણા રણ કિસી દ્વારા રણ કિસી દ્વારા રણ કિસી દ્વારા છણ કી મુઠિયા રોગડા મામલે હુરા કર માર 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 માર